નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 8 વિશે તમારો ગણિત જે છે એમાં ચેપ્ટર નંબર તમારો 1 છે સમય સંખ્યાઓ, એનો સ્વાધ્યાય 1.1 નું સોલ્યુશન છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. બરાબર, આ બધા વિષયના અને એની અંદર બધા ચેપ્ટર છે એના સ્વાધ્યાયનું સોલ્યુશન છે આપણી ચેનલ ઉપર મળી જશે. એના માટે તમારે ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે. ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલ છે એને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, ચલો સ્વાધ્યાય 1.1 આપણે જોઈએ સમય સંખ્યા. બરાબર, સમય સંખ્યામાં આપણે ખ્યાલ છે કે કાંઈ છે નહીં, સાવ સરળ ચેપ્ટર છે. એમાં ભાઈ ક્રમનો ગુણધર્મ હોય, ગુણાકાર માટેનો તટસ્થ ઘટક હોય, જૂથનો ગુણધર્મ હોય, સમય સંખ્યા, અસમય સંખ્યા, બસ એવું સંખ્યા વિશે જ માહિતી છે. કાંઈ નવું એમાં નથી. એટલે સાવ સરળ ચેપ્ટર છે. એનું સ્વાધ્યાય 1.1 તમને આપેલું છે, એક જ સ્વાધ્યાય છે, એનું આપણે સોલ્યુશન જોઈએ. એમાં પહેલો દાખલો તમને કીધેલો છે કે નીચે આપેલા ગુણાકારની ક્રિયામાં કયો ગુણધર્મનો ઉપયોગ થયેલ છે જણાવો. હવે અહીંયા તમને આપેલું છે કે -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5 બરાબર -4/5. હવે -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5 બરાબર જવાબ શું આવે? -4/5 જવાબ આપે. હવે ગુણાકાર કર્યો છે ને 1 છે, તો આપણે બધાને ખ્યાલ છે કે એકડો જે છે, એક સંખ્યા જે છે એ ગુણાકાર માટે એક શું છે? તો કે ગુણાકાર માટે એક છે એ તટસ્થ ઘટક છે. શું છે? તટસ્થ ઘટક, એટલે કે તટસ્થ એકમ કયો અથવા તો ઘટક કયો. એટલે અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે? તો કે ગુણાકાર એક છે એ ગુણાકારની ક્રિયા માટે તટસ્થ ઘટક છે એ નિયમનો ઉપયોગ થયો છે, એ ગુણધર્મનો ઉપયોગ થયેલો છે. બરાબર, એક છે એ શું છે? તટસ્થ ઘટક છે, એ ગુણધર્મનો ઉપયોગ થયો છે. બીજું કંઈ આમાં નવું છે નહીં. એટલે સાવ સરળ છે, આમાં કાંઈ નવું નથી, ઇઝી છે, બધાને આવડી જાય તેવું છે. બરાબર, ક્લિયર? ચાલો બીજો દાખલો જોઈએ. મેં આપ્યું છે કે -13/17, અહીંયા શું આપ્યું છે? -13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17. હવે અહીંયા ભાઈ ગુણાકાર છે એ ફાઇનલ છે, આપણે ગુણાકારની નિશાની બંને બાજુ દેખાય છે, પણ બધાના ક્રમ છે એ ફરેલા છે. એટલે પહેલાં શું છે? તો કે a ગુણ્યા b હોય તો બરાબરની બીજી બાજુ શું થઈ ગયું? તો કે b ગુણ્યા a થઈ ગયું. અહીંયા આ માની લો કે a છે ને આ છે એ b છે, તો અહીંયા શું થઈ ગયું? b થઈ ગયું ને આ a થઈ ગયું. એટલે a ગુણ્યા b બરાબર b ગુણ્યા a. આ ગુણધર્મ જે છે એને પાલન થયું છે. એટલે કે આને શું કહેવાય? તો કે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ કહેવાય. શું કહેવાય? તો ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ છે એનું પાલન થયું છે એમ આપણે કહી શકીએ. બરાબર, શેના માટે? ગુણાકાર માટે ક્રમના ગુણધર્મનું અહીંયા પાલન થયું છે. બરાબર, ચલો તો એ રીતનો આન્સર છે, તમે અહીંયામાં લખી શકો છો. બરાબર, જો અહીં આન્સર લખેલો છે, તમારે લખવો હોય તો કે ભાઈ અહીં a ગુણ્યા b બરાબર b ગુણ્યા a જેવા ગુણધર્મનું પાલન થાય છે, તેથી અહીં ક્રમના ગુણધર્મના નિયમનું પાલન થાય છે એમ આપણે કહી શકીએ. બરાબર, ચાલો ક્લિયર? પહેલામાં આપણે શેનું પાલન થતું હતું? તો કે પહેલા દાખલામાં જે છે એ ગુણાકાર માટેનું તટસ્થ ઘટક છે, બીજામાં છે એ ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ત્રીજો જોઈએ કે -19/29 ગુણ્યા 29/19 બરાબર 1. એટલે અહીંયા કેન્સલ થયા, એટલે એક જવાબ આવ્યો. તો હવે 19/29 એમને લખું છું અને 29/19. આમાં તમે શું કહી શકો? તો કે આ એકબીજાની કેવી સંખ્યા છે? તો કે વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યા અને વિરોધી સંખ્યા બે પ્રકારની આવે. વિરોધી એટલે શું? વિરોધી એટલે તો કે વિરોધી એટલે કે અહીંયા -5 હોય તો બરાબરની બીજી બાજુ +5 હોય. વ્યસ્ત એટલે શું? તો કે એકબીજાના છે વ્યસ્ત હોય, એટલે કે 19/29 છે તો 29/19. તો અહીંયા કયો ગુણધર્મ છે? તો કે વ્યસ્ત સંખ્યાઓનું અસ્તિત્વ ધરાવે છે. એટલે આ બે સંખ્યા એકબીજાની કેવી છે? વ્યસ્ત સંખ્યા છે, એ ગુણધર્મનું પાલન થયું છે. હવે ત્યારબાદ બીજો દાખલો છે, પાછળ છે, ત્રીજો દાખલો જોઈ લઈએ કે બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા હોય. તો બે સમય સંખ્યા હોય, આ માની લો બે સમય સંખ્યા છે, એનો ગુણાકાર કરો તો શું આવે? તો કે હંમેશા સમય સંખ્યા જ આવે. શું આવે? સમય સંખ્યા હોય. બરાબર, એટલે અહીંયા તમને આન્સર છે એનો મળી જાય. ચાલો બીજો દાખલો છે, જોઈએ કે 1/3 ગુણ્યા 6 ગુણ્યા કૌંસ બદલી ગયો, 1/3 અલગ સંખ્યા છે
એટલે સંખ્યા ગુણાકાર જ છે બધાનો, પણ જો એક અહીંયા આ બે એક જૂથમાં છે એટલે 6 ગુણ્યા 4/3 એની 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય જણાવો. એટલે અહીંયા શું થયું કે પહેલી સંખ્યા a ગુણ્યા પછી કાઉન્સ આવી ગયો અહીંયા એટલે b અને ગુણ્યા c બરાબરની બીજી બાજુ. હવે 1/3 એમને એમ છે એટલે a એમને એમ રહ્યો ગુણ્યા b એટલે એનો એક કાઉન્સ થઈ ગયો અને ગુણ્યા c. પહેલાં a નોખી હતી અને c નોખી થઈ ગઈ બરાબરની બીજી બાજુ. એટલે અહીંયા આ ગુણધર્મ જે છે એટલે a ગુણ્યા b ગુણ્યા c અને a ગુણ્યા b ગુણ્યા c એ ગણતરી જે છે એ જૂથના ગુણધર્મના ઉપયોગથી કરી શકાય. એટલે શું પહેલાં આ જૂથ હતું અને પછી આ જૂથ થઈ ગયું. જૂથમાં છે એ બદલી ગયા, ક્રમ એ હોય છે પણ જૂથ બદલી. પહેલાં 1 નંબર એકલો હતો, 2 અને 3નું જૂથ હતું, હવે 1 અને 2નું જૂથ થઈ ગયું અને 3 અલગ થઈ ગયો. જવાબ બે બધું સરખા જ આવે. એટલે કયો ગુણધર્મ ઉપયોગ થયો છે આપણે કહેવાનું છે. તો અહીંયા જૂથના ગુણધર્મનો ઉપયોગ થયો છે અથવા તો ઉપયોગ કરી શકાય કીધું છે ને, કરી શકાય. તો કે આપણે જૂથના ગુણધર્મનો ઉપયોગ છે કરી શકીએ અને ગણતરી છે કરી શકીએ. ક્લિયર? ચાલો, તો આ રીતનું તમારું સરળ ચેપ્ટર છે બરાબર. પહેલું છે સમય સંખ્યાઓ, સ્વાધ્યાય 1.1 છે એની સમજૂતી છે એ પૂરી થાય છે. આવી જ રીતે આપણે તમારા બીજા બધા ચેપ્ટર છે એનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન છે આપણી ચેનલ ઉપર મળી જશે. એના માટે તમારે કાંઈ નથી કરવાનું, ચેનલમાં જોડાઈ જવાનું છે. એટલે ચેનલમાં તમે નવા હો અને હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો તમારા વિષયનો વિડીયો આવે સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. અને આ બધા વિડીયો છે તમારા મિત્રોને પણ શેર કરવાના છે જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.